નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાટણ હાઈવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં રિક્ષા લઈને જઈ રહેલા સોલંકી પરિવારને અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાની પાછળ બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ડીસા પાટણ હાઈવે પર આજે આસેડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જૂના ડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત 3 લોકો રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકુલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મીનકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.